કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે અમદાવાદમાં ₹1507 કરોડના વિકાસ કાર્યોની આપી ભેટ. થલતેજમાં 861 EVS આવાસોનું કર્યું લોકાર્પણ. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે અમદાવાદ મહાનગરપાલિકાના ₹1507 કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ વિકાસ કાર્યોમાં શહેરના માળખાગત સુવિધાઓ વધારવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. અમિત શાહે જણાવ્યું હતું કે ગાંધીનગર સંસદીય મતવિસ્તારને દેશનો સૌથી વિકસિત વિસ્તાર બનાવવા માટે તેઓ કટિબદ્ધ છે અને છેલ્લા 5 વર્ષમાં અહીં ₹22,551 કરોડથી વધુના વિકાસ કાર્યો કરવામાં આવ્યા છે. ગૃહમંત્રીએ થલતેજ વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિમિત્તે 861 નવા આર્થિક રીતે નબળા વર્ગના આવાસોનું લોકાર્પણ કર્યું હતું અને લાભાર્થીઓને ઘરની ચાવીઓ સુપરત કરી હતી. તેમણે કહ્યું, આ પાકા મકાનો ગરીબ પરિવારોને સન્માનજનક અને સુરક્ષિત જીવન પૂરું પાડશે. આ ઉપરાંત તેમણે સાઉથ બોપલમાં ઇલેક્ટ્રોથર્મ ગાર્ડન, વસ્ત્રાપુરમાં નવીનીકરણ પામેલ નરસિંહ મહેતા તળાવ, સરખેજમાં ક્ષેત્ર સરોવર અને મેમનગરમાં પાર્ટી પ્લોટ સહિતના અન્ય લોક ઉપયોગી પ્રોજેક્ટ્સને ખુલ્લા મૂક્યા હતા. ગોતામાં મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અમિત શાહે અમદાવાદે 2030ની કોમનવેલ્થ ગેમ્સ અને 2036ની ઓલિમ્પિક્સ માટે તૈયાર કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે શહેરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની રમતગમતની સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ઉમેર્યું હતું કે રસ્તા, પાણી, ડ્રેનેજ અને જાહેર સ્થળોના અપગ્રેડેશન સાથે અમદાવાદ વિશ્વ કક્ષાનું શહેર બની રહ્યું છે. આ પ્રસંગે મહાનગરપાલિકામાં ભરતી થયેલા 102 સહાયક ફાયરમેનોને નિમણૂક પત્રો પણ એનાયત કરવામાં આવ્યા હતા.